તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 16. તો સવાલ નંબર 16 કંઈક આવો આપેલો છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે બળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવલ પેનને જોઈને જ આપણે કહી શકીએ કે પેન ખામીયુક્ત છે કે ખામીયુક્ત નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના અહીંયા આપણે શોધવાની કીધેલી છે. તો સૌથી પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખીશું. સંભાવનાનું સૂત્ર કોઈપણ ઘટના ઈ માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, આ સૂત્ર થાય સંભાવનાનું. એના પછી કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે એ શોધીશું. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા, તો અહીંયા આપણને સવાલમાં શું આપેલું છે? તો સવાલમાં આપણને આપેલી છે પેનો. કુલ કેટલી પેનો આપેલી છે? તો 12 પેન જે છે એ કેવી છે? ખામીયુક્ત, વત્તા 132 પેન કેવી છે? સારી. 12 પેન ખામીવાળી છે અને 132 પેન કેવી છે? સારી. એનો મતલબ કુલ આપણને કેટલી પેનો આપેલી છે? 144 પેનો આપેલી છે. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા આપણા માટે કેટલી થઈ જશે? 144. હવે આપણને સવાલ શું આપેલો છે કે એક પેન કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન કેવી હોય? ખામી રહિત હોય તેની સંભાવના. તો એને આપણે લઈ લઈએ ઘટના એ. પેન જે કાઢી છે કેવી હોય? ખામી રહિત હોય, એટલે કે પેન કેવી હોય? સારી હોય. તો સારી પેન કેટલી છે આપણા પાસે? 132. તો ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે આપણા માટે? 132. સંભાવના ઘટના એ માટે ઘટનાના પરિણામોની સંખ્યા 132 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 144. હવે 132 અને 144 બંનેને આપણે 12 વડે ભાગી શકીએ. 11 ગુણ્યા 12 કરીશું તો શું મળશે આપણને? 132. અને 12 ગુણ્યા 12 કરીશું તો શું મળશે? 144. 12 કેન્સલ, તો જવાબ થઈ જશે આપણો 11 ભાગ્યા 12. તો આ થઈ ગઈ સંભાવના કે આપણે જે પેન બહાર કાઢી એ પેન કેવી? ખામી રહિત હશે તેની સંભાવના 11 ભાગ્યા 12.